કલયુગના માણસ છે ને અતિ મંદ હતા. મંદ એટલે કે આળસુ. આપણને એમ થાય કે આટલી બધી આપણે તનતોડ મહેનત કરીએ, સવારના 3:30 વાગ્યા, 4:45 વાગ્યામાં ઉઠી જાય, ક્યારેક રાતના 12 વાગ્યા સુધી સુવાનો વારો ન આવે, બપોરે વળી ક્યારેક આરામ થાય કે ન થાય. આટલી બધી મહેનત કરીએ ને છતાં પણ નારદે એમ કહ્યું કલયુગનો મનુષ્ય છે આળસુ છે. આળસુ શું કામે કહ્યો? તો કે ભાઈ એવું જીવન તો પશુ પણ જીવે છે. એ પશુના જીવનમાં ને મનુષ્યના જીવનમાં કંઈ ફેર નથી, પણ મનુષ્યનું જીવન આપણે એટલું જ જીવેલા કહેવાય કે એમાં આપણી ભગવાનની ભક્તિ કેટલી કરીએ. ઉત્તમ અને શ્રેષ્ઠ અવતાર હોય ને તો આ મનુષ્ય જન્મ છે, કારણ કે મનુષ્ય જન્મ દ્વારા જ આપણે ભગવાનની ભક્તિ કરી શકીએ. રણછોડદાસ બાપુ થયા અને રણછોડદાસ બાપુ લગભગ 511 વર્ષ જેવું પોતે જીવેલા હતા. અને એ જ્યારે હયાત હતા, સત્સંગ કરતા હતા અને માણસો બેઠા હતા, એમાં કોઈ માણસ આવે છે અને ત્યારે રણછોડદાસ બાપુને પૂછેલું કે બાપુ તમારી ઉંમર કેટલી, તમે કેટલા વર્ષના થયા? રણછોડદાસ બાપુએ કહ્યું કે બેટા મેં રાજા અકબરને જોયેલા છે. એટલે માણસ ત્યાં બેસી ગયો, સત્સંગ સાંભળે છે. થોડી વાર થઈ ત્યાં બીજો વ્યક્તિ આવે છે. બીજો માણસ આવીને રણછોડદાસ બાપુને પૂછે કે બાપુ તમારી ઉંમર કેટલી, તમે કેટલા વર્ષના થયા? રણછોડદાસ બાપુએ કહ્યું કે બેટા મેં રાણી વિક્ટોરિયાને જોયેલા છે. એટલે એ માણસ પણ ત્યાં આવીને બેસી ગયો, સત્સંગ ચાલુ છે. ત્રીજો માણસ આવે છે અને પૂછે છે કે બાપુ તમારી ઉંમર કેટલા વર્ષના થયા હશો? રણછોડદાસ બાપુએ કહ્યું કે બેટા મારી ઉંમર 12 વર્ષની, હું 12 વર્ષનો થયો. એટલે કોઈએ પૂછ્યું કે બાપુ તમે એકને એમ કહ્યું કે મેં રાજા અકબરને જોયા, બીજાને કહ્યું મેં રાણી વિક્ટોરિયાને જોયેલા છે, અને વળી આ ત્રીજા વ્યક્તિને એમ કહ્યું કે મારી ઉંમર 12 વર્ષની, તો ખરેખર તમારી ઉંમર કેટલી, તમે કેટલા વર્ષના થયા? રણછોડદાસ બાપુએ કહ્યું કે બેટા રાજા અકબરને જોયા એ પણ સત્ય છે, રાણી વિક્ટોરિયાને જોયા ને એ પણ સત્ય છે, એ માત્ર શરીર દ્વારા, પણ એમાં મનુષ્ય તરીકે મારી ઉંમર ખાલી 12 વર્ષની, કારણ કે હજી ભગવાનની ભક્તિ ખાલી 12 જ વર્ષની થઈ, અને ભગવાનની ભક્તિ જેટલી આપણી કરીએ ને એટલું જ આપણું મનુષ્ય તરીકેનું જીવન છે. બાકી તો જેમ પશુ જીવન જીવે એમ જ આપણે જીવીએ છીએ. એના જીવનમાં અને આપણા જીવનમાં કંઈ ફેર નથી. ભગવાને આપણને બુદ્ધિ તત્વ આપેલું છે, એટલા માટે આપણે બધા સંબંધોનું ભાન છે. આ જીવની કાયાનું કલ્યાણ કેમ કરવું આપણને જ્ઞાન છે. એટલે આપણે અહીં કથાનું આયોજન થયું તો કથા સાંભળવા માટે આપણે બેસીએ છીએ. ગાય એટલી બધી પવિત્ર છે, ગાયની અંદર 33 કોટી દેવતાઓનો વાસ, છતાંય ભક્તિ કરવી હોય તો ગાય ભક્તિ ન કરે, એને મનુષ્ય જન્મ જ લેવો પડે. હમણાં જ કથા આવી, દેવતાઓને, સ્વર્ગના દેવતાઓને પણ ભગવાનની કથા સાંભળવી દુર્લભ છે, એ સાંભળી શકતા નથી. મેં તો એવું સાંભળ્યું છે કે દેવતાઓ ભગવાનને એમ કહે છે કે પરમાત્મા અમારા પુણ્યના હિસાબે અમને દેવ તત્વ મળેલું છે ને આ સ્વર્ગના સુખ ભોગવીએ છીએ, પણ જ્યારે અમારું સુખ પૂરું થાય ને જ્યારે અમે અવતાર પૃથ્વી પર લઈને ત્યારે તમે અમને મનુષ્યમાં જન્મ આપજો. અને દેવતાઓ એમ કહે છે કે મનુષ્યમાં જન્મ આપજો અને એ પણ ભારત દેશની અંદર અમને જન્મ આપજો. સ્વર્ગના દેવતાઓ પણ એમ કહે છે. અને આપણે બધા આમાં ભારતમાં મોજ કરીએ ને એમાં ભારતમાં પણ આપણું ગુજરાત રાજ્ય, અને ગુજરાતમાં પણ એમાં સૌરાષ્ટ્ર છે ને એ અતિ પવિત્ર સંત અને સુરાની ભૂમિ છે. ભગવાન પરમાત્મા 125 વર્ષ સુધી કૃષ્ણએ આ પૃથ્વી પર લીલા કરી, તો 11 વર્ષ અને 52 દિવસ ગોકુળમાં, 14 વર્ષ મથુરાની અંદર ભગવાન રહ્યા, પણ એ જ ભગવાન કૃષ્ણ 100 વર્ષ સુધી આપણા દ્વારકામાં, સૌરાષ્ટ્રમાં, 12 જ્યોતિર્લિંગમાં પહેલું જ્યોતિર્લિંગ સોમનાથ મહાદેવ, તો કે આપણા સૌરાષ્ટ્રમાં. ગરવો ગિરનાર, તો કે આપણા સૌરાષ્ટ્રની અંદર. હિમાલયની અંદર ઋષિઓ ખૂબ તપ કરે ને તપ જ્યારે ભેગું થાય ને ત્યારે તપને જમા કરવા માટે ગિરનારમાં આવે. આ ગિરનારનું મહત્વ છે. તારો રે ભરોસો હે મન ભારી, એવો ગરવો ગાકાર રે ગિરનારી રે ગાકાર, ગિરનારી ગિરનારી રે ગાકાર, ગિરનારી. તો એવી ભૂમિની અંદર આપણે રહીએ જ્યાં ભગવાન પરમાત્મા કૃષ્ણએ પણ પૂરેપૂરા 100 વર્ષ સુધી અહીંયા લીલા કરી.
તો મનુષ્ય જીવન છે ઉત્તમ છે, એમાં ભગવાનની ભક્તિ કરીએ એ અતિ ઉત્તમ છે.